નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર। સમાચારો પર નજર કરીએ। પ્રયાગરાજમાં સેક્ટર 16ના દિગંબર અખાડાના તંબુમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો, તો સિલિન્ડર ફાટતા અખાડાના તંબુમાં અચાનક આગનો બનાવ બન્યો। આગ લાગતા 12થી વધુ તંબુ બળીને ખાખ થઈ ગયા હતા। સિલિન્ડર ફાટતા આગનો બનાવ બન્યો। બનાવમાં તંત્રએ આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। મહત્વનું છે કે આવતીકાલથી પ્રયાગરાજમાં જે કુંભનો મેળો જે આજથી યોજાઈ રહ્યો છે, ત્યારે એક દિવસ અગાઉ આગનો બનાવ બન્યો હતો। પ્રયાગરાજમાં મહાકુંભને લઈને શ્રદ્ધાળુનો ધસારો જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં જોડાઈ રહ્યા છે। ત્રિવેણી સંગમમાં ભક્તોએ ડૂબકી લગાવી। મોટી સંખ્યામાં ભક્તોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું। હર હર ગંગેના નારાથી પ્રયાગરાજ ગૂંજી ઉઠ્યું। પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ ઘટાડા બાદ ફરી ભાવ વધારો નોંધાયો છે। પેટ્રોલના ભાવમાં 38 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો નોંધાયો છે। બીજી બાજુ ડીઝલના ભાવમાં 39 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો છે। જમ્મુ કાશ્મીરમાં આવેલા રાજૌરીમાં બરફવર્ષા થઈ રહી છે। બરફવર્ષાના કારણે રસ્તા બંધ થઈ ગયા છે, તો બરફવર્ષાના કારણે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો છે। ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધનની જાહેરાત બાદ આરજેડી નેતા અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે માયાવતી સાથે રવિવારે મોડી રાત્રે મુલાકાત કરી અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી। તેજસ્વી યાદવ સોમવારે અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત આજે કરી શકે છે અને બંને નેતાઓ સાથે તેજસ્વીની મુલાકાત માત્ર ઔપચારિક નહીં, પરંતુ તેની પાછળ ત્રણેય રાજકીય પક્ષોનો કોઈ રાજકીય હેતુ છુપાયેલો છે। લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉત્તર પ્રદેશમાં ઝંપલાવશે। પાર્ટી સાંસદોને જે વિસ્તારમાં તેનું સંગઠન મજબૂત હશે તે વિસ્તારમાં ઉમેદવારોને મેદાનમાં ઉતારાશે। બીજી બાજુ કેજરીવાલ વારાણસીમાં કોઈ ઉમેદવાર નહીં રાખે। કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી આર્થિક ધોરણે 10% અનામતની જાહેરાતને ગુજરાતમાં આજથી લાગુ કરવામાં આવી છે। આ સાથે 10% અનામતનો લાભ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે। આજથી 28% બિન અનામત વર્ગને 10% અનામતનો લાભ મળશે। અમદાવાદ અને મુંબઈને જોડનારી ભારતની પ્રથમ સુપરફાસ્ટ બુલેટ ટ્રેન દિલ્હી મેટ્રોનું સમગ્ર નેટવર્ક જેટલી ઉર્જા ખર્ચે છે, એના કરતાં 40% વધુ વીજળી ખર્ચ કરશે। બુલેટ ટ્રેનનો અમલ કરવા જઈ રહેલ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે વીજ વપરાશની અંદાજ પૂરો પાડ્યો। મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલ આતંકી હુમલાનું ષડયંત્ર રચનાર તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે। રાણા હાલ અમેરિકાની જેલમાં સજા કાપી રહ્યો છે। એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે તેને સજા પૂરી થતા પહેલા જ પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે। ડિસેમ્બર 2021માં તેની સજા પૂરી થતા પહેલા તેને ભારત પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે અને ભારત સરકાર હાલ ટ્રમ્પ સરકાર સાથે મળીને જરૂરી દસ્તાવેજી કાર્યવાહી કરી રહી છે, જેથી રાણાને જલ્દી જ ભારત લાવી શકાશે। મુંબઈમાં પતંગોત્સવની સાથે લાફ્ટર યોગની પણ લોકોએ મજા માણી। વહેલી સવારે વરિષ્ઠ નાગરિકો ભેગા થયા। ઉત્તરાયણની ઉજવણી સાથે લાફ્ટર થેરાપી પણ કરી। મુંબઈના બાબુલનાથ વિસ્તારની આ વાત છે, જ્યાં લાફ્ટર ક્લબે ઉત્તરાયણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને જેમાં સ્થાનિકો જોડાયા હતા, તો પતંગ ઉડાવવાની મજા તો માણી જ અને સાથે એકબીજાને તલગોળની ચીક્કી ખવડાવી। ઈરાનની રાજધાની તહેરાનમાં વિમાની દુર્ઘટનાનો બનાવ બન્યો હતો, જેમાં બોઈંગ 707 કિર્ગિઝ કાર્ગો પ્લેન ક્રેશ થયું છે। અકસ્માતમાં 10 ક્રૂ મેમ્બરના મોત થયા છે। ઈરાનની રાજધાની તહેરાનમાં આ બનાવ બન્યો છે, ત્યારે તંત્રએ સઘન બચાવ કામગીરી હાથ ધરી છે। ભાજપ નેતા ઓમ માથુર 16 જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે આવશે। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા, ત્યારે પ્રભારી બન્યા બાદ પ્રથમવાર તેઓ ગુજરાતની મુલાકાત લેશે। ગુજરાતની મુલાકાત દરમિયાન કમલમની પ્રેસ કોન્ફરન્સમાં પણ ભાગ લેશે। અમદાવાદમાં નવી સિવિલનું લોકાર્પણ ફાયર સેફટીની મંજૂરી ન મળતા અટક્યું છે। નવનિર્મિત 1200 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે, ત્યારે સિવિલ ડેન્ટલ સહિત કેન્સરના 2 બ્લોક બનાવવામાં આવ્યા છે અને સિવિલ હોસ્પિટલનું પીએમ મોદી લોકાર્પણ કરે તેવી શક્યતા છે। રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ અનામત મુદ્દે નિવેદન આપ્યું અને જણાવ્યું કે ગઈકાલે ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે આજથી નવી પ્રવેશ પ્રક્રિયા મુદ્દે જે એડવર્ટાઇઝ થઈ હતી તેની ફરીથી નવી જાહેરાત કરવામાં આવશે અને અનામતનો લાભ આપવામાં આવશે।
ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને પત્ર લખ્યો છે અને દિવસે ખેડૂતોને વીજળી આપવાની માંગણી કરી છે. આ પત્રમાં ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી હોવાથી રાત્રે ખેડૂતો ખેતરમાં જવું ટાળે છે અને આથી દિવસે વીજળી આપવાની માંગણી કરી રહ્યા છે અને તાકીદે નિર્ણય લેવા પણ માંગ કરાઈ છે. સુપ્રીમ કોર્ટે એફઆરસી મુદ્દે ગુજરાત સરકારને કર્યો છે મોટો આદેશ. નક્કી કરેલી ફી માન્ય ન રાખનાર શાળાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બોબડેએ ગુજરાત સરકારને કર્યો છે અને આ કેસમાં ગુજરાતની કેટલીક શાળાઓએ પ્રપોઝલ હજુ કમિટી સમક્ષ રજૂ ન કરતા સુનાવણી ટળી છે. આ મામલાની વધુ સુનાવણી ફેબ્રુઆરીમાં હાથ ધરાશે. આગામી સુનાવણી વખતે એફઆરસીમાં વાલીઓને સ્થાન આપવાનો નિર્ણય થાય તેવી સંભાવના છે. સાથે ખાનગી શાળાઓ ફીમાં સરપ્લસ કેટલા ટકા રાખી શકે છે તે મુદ્દે પણ ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ઉત્તરાયણ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમદાવાદમાં રાયપુર ખાડિયામાં મુખ્યપ્રધાન રૂપાણીએ પતંગ ચગાવ્યા, ઉત્તરાયણ ઉજવી અને રાયપુર સ્થિત ભૂષણ ભટ્ટના નિવાસસ્થાને તેઓ પહોંચ્યા હતા. અહીં પણ પતંગ ચગાવવાની મજા માણી. તો સીએમ સાથે તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી પણ જોડાયા હતા. ઉપરાંત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા. વડોદરામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે. પોતાના ઘરે પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી અને ઉત્તરાયણની જેમ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પતંગ ચગશે તેવો દાવો મધુ શ્રીવાસ્તવે કર્યો. આ તરફ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પણ પતંગ ચગાવવાની મજા માણી અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી. રંજનબેન વહેલી સવારથી જ પોતાના નિવાસસ્થાનની અગાશી પર ચડી ગયા હતા અને આ સાથે ભાજપના કાર્યકરો પણ ઉજવણી કરવા માટે રંજનબેન ભટ્ટના ઘરે પહોંચ્યા હતા. ઉત્તરાયણ પર સારો પવન રહેવાના કારણે પતંગ રસિયાઓ ખુશાલ છે અને અમદાવાદના પોળ વિસ્તારમાં વહેલી સવારથી ધાબા પર પતંગ ચગાવવા માટે ચડી ગયા હતા. લોકો પતંગ ચગાવવાની મજા માણી હતી. લોકોએ પરિવાર સાથે પતંગ ઉડાવી અને સાથે ઊંધિયું જલેબીની જયાફત પણ માણી. તો આજે ઉત્તરાયણનો પર્વ ત્યારે વહેલી સવારથી જ પવન પણ સારો છે અને પતંગ રસિકો તેનાથી ઉત્સાહિત થયા છે. સવારથી જ અગાશી પર ચડી ગયા હતા અને પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણીની શરૂઆત કરી હતી. નાના બાળકોથી માંડી મોટી ઉંમરના લોકો સુધી ચીકી અને મમરાના લાડુ હર કોઈ ખાઈને આજે અગાશી પર ચડી ગયા છે અને ચિચિયારીઓ સાથે પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. પાલનપુરમાં ઉત્તરાયણ પર્વને લઈને પાલનપુરના વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી લોકો ધાબા પર ચડી ગયા હતા, પતંગ ચગાવતા જોવા મળ્યા. જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પણ પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. સાંઈરામ દવેએ પોતાના પરિવાર સાથે રંગીલા રાજકોટમાં ઉત્તરાયણની ઉજવણી કરી અને સાથે લોકોને સુરક્ષિત રીતે પતંગ ચગાવવા પણ કહ્યું. તો આ તરફ અમદાવાદમાં કિંજલ દવેએ ઉત્તરાયણની મજા માણી. કિંજલ દવેએ સંગીત સાથે ઉત્તરાયણની મજા માણી. તો ગુજરાતી કલાકાર જિગ્નેશ કવિરાજે પણ ઉત્તરાયણની મોજ માણી હતી અને તેમના પરિવાર સાથે તેઓ પતંગ ચગાવતા જોવા મળ્યા. અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ કલેક્ટર સાથે અતિ વ્યસ્ત રહેતા પોલીસ અધિકારીઓ સાથે ઉત્તરાયણ પર્વ મનાવ્યો અને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના મેદાને બોલાવી ફરજમાંથી કલાકનો સમય કાઢી પતંગ ચગાવવા આમંત્રણ આપ્યું. વડોદરા શહેરમાં પણ આજે સારો પવન રહ્યો, જેના કારણે લોકો ધાબા પર ચડી ગયા હતા અને ધીમે ધીમે પવનની ગતિ અનુકૂળ બનતા લોકોએ પતંગ ચગાવવાની શરૂઆત કરી, જ્યારે લોકોના ચહેરા ઉપર ઉત્તરાયણની અનોખી ખુશી સ્પષ્ટ જોવા મળી. ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી વડોદરામાં ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળ્યા. કારેલીબાગમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે તેમણે ઉજવણી કરી. એક સાથે એકઠા થયેલ લોકોએ પતંગ ચગાવી, ચીકી અને ઊંધિયું જલેબીની જયાફત પણ માણી. ભાજપ નેતા આઈ કે જાડેજાએ ધ્રાંગધ્રામાં ઉત્તરાયણ ઉજવી છે. આઈ કે જાડેજાએ પરિવારજનો સાથે પર્વની ઉજવણી કરી અને પરિવારજનો સાથે પતંગ ઉડાવી લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી. ઉત્તરાયણના પર્વ પર હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ એક સાથે ઉજવ્યો હતો આ તહેવાર. તો નિખિલ સવાણી સહિત પરિવારજનો અને કાર્યકરો પણ એક સાથે મળીને ધાબા પર પતંગ ઉડાવવાની મજા માણતા જોવા મળ્યા. હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ સામાજિક સમરસતાનો માર્ગ અપનાવતા એક સંદેશ આપ્યો હતો અને સાથે પર્વની શુભેચ્છા પણ પાઠવી. વડોદરામાં ઉત્તરાયણની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. સ્થાનિકો સાથે કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરે પણ ઉત્તરાયણની ઉજવણી કરી છે. પરિવાર સાથે તેમણે પર્વની ઉજવણી કરી. સાથે તેઓએ સેફ ઉત્તરાયણનો પણ સંદેશ પાઠવ્યો છે અને ઊંધિયાની મજા પણ માણી.
રાજકોટની વાત કરીએ, જ્યાં પણ ભાજપ નેતા ધનસુખ ભંડેરી પતંગ ચગાવવાની મજા માણતા જોવા મળ્યા. ગુજરાત અને દેશના વિકાસની તેમણે વાત કરી અને લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી. પાટણના વર્ષો જૂના નારાયણજી ભગવાનના મંદિરમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભગવાનને ખાસ ઘીના વાઘા પહેરાવાયા હતા. એવી માન્યતા છે કે જ્યારે ભગવાને અહીં ભક્તને દર્શન આપ્યા હતા ત્યારે ભગવાને ઘીના વાઘા ધારણ કર્યા હતા. અંબાજીમાં પણ લોકો પુણ્ય કરતા નજરે પડ્યા. આજના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં યાત્રિકો દર્શન માટે માતાજીના મંદિરે આવ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી. ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડીમાં પતંગોત્સવ યોજવામાં આવ્યો, જેમાં ભગવાનની મૂર્તિ પાછળ આકાશ ઉભું કરીને પતંગમાં વિશિષ્ટ વાઘા દર્શન ગોઠવી વિવિધ રંગોના પતંગો ઉડતા ગોઠવવામાં આવ્યા. સંતોએ પતંગો દ્વારા જ ભગવાનને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા. મહેસાણાના સ્ટેશન રોડ પર આવેલા ગણપતિ મંદિરમાં પણ આજે ઉત્તરાયણના પર્વ પર ભગવાનને વિશેષ શણગારથી સજાવવામાં આવ્યા છે. પર્વના દિવસે ગણપતિજીને અનોખી રીતે સજાવાયા. ભક્તો પણ ગણપતિજીના દર્શન કરવા માટે અહીં ઉમટી પડ્યા હતા અને ખુશ થયા હતા. દર્શન કરીને મંદિરમાં આવેલ ભક્તોએ ગણપતિના દર્શન કરી ધન્યતા અનુભવી અને ભગવાનને પણ પર્વના રૂપમાં ઢાળી દેવામાં આવ્યા. સુરતમાં પણ આજે ઉજવાઈ રહ્યો છે ઉત્તરાયણનો તહેવાર, જ્યાં સુરત પોલીસ કમિશનર સતીશ વર્માએ જાહેરનામું પહેલેથી બહાર પાડ્યું હતું. 12 થી 20 જાન્યુઆરી સુધી સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7ના સમય દરમિયાન પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમ ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં ઉત્તરાયણના તહેવારને લઈને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતું. એ મુજબ 14 અને 15 જાન્યુઆરી 2 દિવસ ફ્લાયઓવર બ્રિજ પર 2 વ્હીલર વાહનો માટે પ્રતિબંધ લગાવાયો છે, જેથી માત્ર નદી પરના બ્રિજ પરથી જ પસાર થઈ શકાશે. 2 વ્હીલર વાહન પર સુરક્ષા એંગલ હશે તો જવા દેવાશે. ઉત્તરાયણના તહેવારને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આજે ઊંધિયું જલેબી મોટા પ્રમાણમાં લોકો આરોગતા હોય છે, જેની ખરીદી માટે પણ લાંબી લાઈન જોવા મળી. વહેલી સવારથી ઊંધિયુંનું વેચાણ કરનાર વેપારીઓ પણ તૈયાર થઈ ગયા હતા. આણંદમાં આવેલ જલારામ માનવ સેવા ટ્રસ્ટે સામાન્ય માણસો માટે ઉમદા હેતુથી 100 રૂપિયામાં 1 કિલો ઊંધિયું અને જલેબીનું વેચાણ કરવામાં આવ્યું, જેને લઈને દરેક માણસ તહેવારની મજા માણી શકે. સુરેન્દ્રનગરના થાનગઢમાં હનુમાન મંડળે ટોકન ભાવે અહીં 3 ટન ઊંધિયાનું વિતરણ કર્યું અને હનુમાન મંડળ દર વર્ષે શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને રાહતના ભાવે ઊંધિયાનું વિતરણ કરે છે. ફક્ત 50 રૂપિયાના ભાવે ઉત્તરાયણના દિવસે ઊંધિયાનું વિતરણ કરવામાં આવે છે. જૂનાગઢના કેશોદમાં શ્રી પાણખાણ ગૌશાળાના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં નામાંકિત મીરા આહિર સહિતના કલાકારોને બોલાવવામાં આવ્યા હતા અને લોક ડાયરામાં કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. ઉત્તરાયણના પર્વ પર ઊંધિયાનું મહત્વ રહેલું છે, ત્યારે અમદાવાદમાં રશિયાથી આવેલા વિદેશી મહેમાનોએ પણ આજે ઊંધિયાનું શાક, પૂરી અને જલેબીનો સ્વાદ માણ્યો. બનાસકાંઠાના થરાદમાં વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રસોઈ બનાવતા પરિવારનો પુત્ર ગંભીર રીતે દાઝી ગયો હતો. ગરમ તેલની મોટી કઢાઈ 30 વર્ષીય યુવક પર પડી હતી અને ઉકળતા તેલથી દાઝી જવાના કારણે યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીશું એક બ્રેક બાદ.
વેલકમ બેક. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીએ. પવિત્ર કૃષ્ણનગરી દ્વારકામાં યાત્રાળુઓએ પાવન ગણાતી ગોમતી નદીમાં સ્નાન કરી દાન પુણ્ય આજે કર્યું હતું. સ્થાનિકોએ બીજી બાજુ ગાયોને પણ પ્રોટીનયુક્ત લાડવા ખવડાવી અનોખું દાન કર્યું. દ્વારકાના જગત મંદિર બહાર આવેલ તુલા મંદિરમાં પણ પોતાના વજન બરાબર અનાજનું દાન કરવામાં આવ્યું. સાધુ સંતોને પણ પ્રવાસીઓએ દાન કર્યું હતું અને બીજી બાજુ દ્વારકાના જગત મંદિર, રૂક્ષ્મણી મંદિર તથા રોડ રસ્તાઓ પર લોકોએ દાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. મહેસાણામાં પણ હજારો ગાયોની વચ્ચે લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું અને મહેસાણાના પરા વિસ્તારમાં આવેલા તળાવમાં હજારો ગાયોને લોકોએ ઘાસ ખવડાવ્યો અને લીલો સૂકો ઘાસચારો આપીને પુણ્ય કરવા સહિત પિતૃઓને શાંતિ આપવા પ્રયાસ કર્યો. મોરબીના ઉદ્યોગકારો વર્ષો જૂની પાંજરાપોળને 12 માસ અવિરતપણે દાન કરીને ચલાવતા હોય છે, તો પાંજરાપોળમાં 4500 ગૌવંશનું જતન કરવામાં આવી રહ્યું છે. મોરબીના રાજવી પરિવારે ગૌવંશના જતન માટે હજારો હેક્ટર જમીન મોરબી પાંજરાપોળને આપી દીધી. આજે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પુણ્ય કાર્ય કરવાનું પણ વિશેષ મહત્વ છે. ત્યારે વહેલી સવારે મંદિરોમાં પુણ્ય કરવાનું વિશેષ મહત્વ હોવાથી દાન કરવાનું અને ગાયને ઘાસ ખવડાવવાનું લોકો ખાસ ચૂકી નથી રહ્યા અને સવારથી જ લોકોએ દાન પુણ્ય કર્યું હતું. પંચમહાલ જિલ્લાના ઘોગંબા બાકરોલ ગામમાં રહેતા સોમાભાઈ બારિયાએ કતલખાને મોકલાઈ રહેલ ગાયોને પોતાની પાસે રાખી લીધી. એક નાની જગ્યા પર તેમણે આ ગાયોને રાખી અને સમય જતાં ગાયોની સંખ્યા વધતી ગઈ, તો તેમના સેવાભાવી કાર્યમાં આસપાસના વિસ્તારના સ્થાનિકો પણ જોડાયા છે. બનાસકાંઠાના ડીસાના રાજમંદિર સર્કલ પાસે બાઇક ચાલક યુવકને ગળાના ભાગે પતંગની દોરી વાગી અને ગળું કપાવાના કારણે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. દોરીથી ગળું કપાવાના કારણે યુવકના ગળામાં 50 ટાંકા લેવામાં આવ્યા. કેશોદના જોલી પાર્કની પંચવટી સોસાયટીમાં 11 વર્ષીય બાળકી 2 માળેથી પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. બાળકી પતંગ ઉડાવવા સમયે નીચે પટકાઈ હતી અને બાળકી નીચે પટકાતા પગમાં ગંભીર ઇજા થઈ. હાલમાં બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે. સુરેન્દ્રનગરમાં ઉત્તરાયણને લઈને પક્ષીઓ માટે થાનગઢમાં 3 દિવસ માટે બર્ડ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેમાં પક્ષીઓને સારવાર આપવામાં આવશે અને આ સેવા કેમ્પમાં કલાકાર સાબુદ્દીન રાઠોડ પણ હાજર રહેશે. મહેસાણામાં કસ્બાના લવારા ચકલા પાસે બાળકને ગળાના ભાગે પતંગની દોરી વાગી અને બાળકનું મોત થયું. બાળકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગોંડલના હડમતાલા ગામમાં ઉત્તરાયણ પર્વ પર બાળકીનું પતંગની દોરીથી ગળું કપાયું હતું. 3 વર્ષીય માસૂમનું ગળું કપાતા ગોંડલની કૃષ્ણા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. બનાસકાંઠાના ડીસામાં આવેલા વાડી રોડ વિસ્તારમાં 10 વર્ષની બાળકી ધાબા પરથી પટકાતા તેનું મોત નીપજ્યું. બાળકીના મોતથી પરિવારજનોમાં માતમ છવાઈ ગયો. પરિવાર માટે ઉત્તરાયણનો તહેવાર જાણે ઉપાધિ બનીને આવ્યું. આણંદના બદલપરમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું. યુવકને હાલમાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. તો આ પ્રકારની ઘટનાઓમાં ઇમરજન્સીને પહોંચી વળવા અમદાવાદમાં 108ની ટીમ તૈનાત કરાઈ છે અને ફર્સ્ટ એડ EMT ડોક્ટર ટીમ સાથે એમ્બ્યુલન્સ તૈનાત રખાઈ છે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને 108ની ટીમ ખડે પગે છે. ત્યારે અત્યાર સુધીમાં ધાબેથી જે કેસ છે નીચે પડવાના તે નોંધાઈ રહ્યા છે અને સાથે દોરી વાગવાના પણ અનેક કેસ નોંધાઈ ગયા છે. એક બાજુ ઉત્તરાયણમાં લોકો આજે મજા માણી રહ્યા છે, ત્યારે પતંગની દોરીના કારણે એક બગલાના મોતના પણ સમાચાર છે. જેતપુર નેશનલ હાઈવે પર કારનો અકસ્માત થયો છે, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. બનાસકાંઠામાં વાવના મીઠા વિટાચારણ ગામમાં રસ્તા પર મહિલા સાથે 2 શખ્સોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા 2 શખ્સો ફરાર થઈ ગયા. મહિલાએ માવસરી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ શિક્ષક સહિત 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સુરતમાં કાપડ માર્કેટમાં ચોરીના બનાવો મુદ્દે પોસ્ટર સાથે માર્કેટની કમિટીના મેમ્બરોની બેઠક યોજાઈ અને NTM માર્કેટમાં યોજાયેલી બેઠકમાં તમામ કાપડ માર્કેટના વેપારીઓ જોડાયા હતા. માત્ર સિક્યોરિટી ગાર્ડ સહિત જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. તે સાથે હડતાળ પર પણ ઉતરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી.
ઉનામાં સિંહોની ઇનફાઇટનો વિડીયો વાયરલ થયો છે, જેમાં બે સિંહ વચ્ચે ઇનફાઇટ જોવા મળી રહી છે. બે સિંહોને છૂટા પાડવા માટે અન્ય સિંહો પણ જોડાયા હતા, ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં રાજભા ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. મોટા વરાછા વિસ્તારમાં આયોજિત ડાયરામાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાવ્યા અને 10 રૂપિયાની નોટથી લઈને અનેક નવી નોટોનો વરસાદ પણ ડાયરામાં થયો. અરવલ્લીના શામળાજી રતનપુર રોડ પર ખાનગી લક્ઝરીમાં જોખમી મુસાફરી કરી રહેલ મુસાફરોનો વિડીયો વાયરલ થયો છે. ગુજરાતથી રાજસ્થાન જતી ખાનગી બસમાં મોતની સવારીનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. અમદાવાદના વાડજ વિસ્તારમાં તાપણું કરતી બે બાળકીઓને કાર ચાલકે અડફેટે લીધી હતી. કાર ચાલક કાર રિવર્સ લઈ રહ્યો હતો, તે દરમિયાન અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક બાળકીનું મોત થયું છે અને એક બાળકી ઇજાગ્રસ્ત થઈ. લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર બાઇક સામે અચાનક ગાય આવી ગઈ અને અકસ્માત સર્જાયો, જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અને એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે હીટરથી પાણી ગરમ કરવા જતા યુવકને વીજ કરંટ લાગ્યો. કરંટ લાગ્યા બાદ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. કિસાન સંઘે વિવિધ માંગણીઓને લઈને વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી હતી. ઠંડીના કારણે રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ સાથે પ્રતિવર્ષે ખેડૂતોના ખાતામાં 10,000 જમા કરાવવામાં આવે અને ડુંગળી લસણના ભાવ, જમીન સંપાદનમાં વળતર જેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી છે. ભાવનગરમાં કાળિયાબેડમાં તંત્રએ મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી અને શાળાએ જાહેર રોડ ગેરકાયદે બાંધકામ કરીને રસ્તો બંધ કરી દીધો હતો, તો પોલીસ કાફલા સાથે 3 જેસીબીની મદદથી ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું. મહેસાણા ખેરાલુના સાદથડા ગામે દીપડો જોવા મળ્યો હતો, ત્યારે દીપડો અવાવરૂ કૂવામાં સંતાયો હોવાની જાણ થતાં ખેરાલુ વન વિભાગ અને પોલીસ દોડી આવી હતી. દીપડાને પકડી પાડવા માટે વન વિભાગે કૂવાની પાસે પાંજરું મૂક્યું હતું. જામનગરના લાખોટા તળાવમાં જળચર પ્રાણી અને પક્ષીઓના રહસ્યમય મોત થઈ રહ્યા છે. 15 વોટર સ્નેક, થોડી માછલી અને 10 જેટલા પક્ષીઓના તળાવમાં મોત થયા છે. ત્યારે નેચર ક્લબના સભ્યો તળાવ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર તળાવનું નિરીક્ષણ હાથ ધરાયું. અમદાવાદમાં નિવૃત્ત જજે બિલ્ડિંગના પાર્કિંગમાં જગ્યા ન મળવાના કારણે ઉપવાસ કરવાની મંજૂરી માંગી છે. મીઠાખડીના તુલસી કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા નિવૃત્ત જજ છેલ્લા 9 વર્ષથી પાર્કિંગની જગ્યા માટે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોર્પોરેશને કોઈ પગલાં નથી લીધા, ત્યારે ના છૂટકે ઉપવાસ પર બેસવાની પરવાનગી માંગી. દ્વારકાના ખંભાળિયા રોડ પર એસપી રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ પડવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તંત્રએ ગેટ સ્ટેશન પાસે થોડો સમય ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો. દ્વારકામાં આવેલા ખંભાળિયાના બેરાજા ગામે ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા. તંત્રએ બુલડોઝર ફેરવીને દબાણ દૂર કર્યા છે. આશરે 8 હેક્ટર જેટલી ગૌચરની જમીન પર ભૂમાફિયાઓએ દબાણ કર્યું હતું. પોલીસને સાથે રાખી ટીડીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. વડોદરાના ડભોઈમાં 108 એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી. એમ્બ્યુલન્સ સ્ટાફે 108માં સગર્ભા મહિલાની ડિલિવરી કરાવી હતી, ત્યારે એમ્બ્યુલન્સમાં થયેલી ડિલિવરીમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો. ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે અને ટી20 માટે ઓલરાઉન્ડર વિજય શંકર અને બેટ્સમેન શુભમન ગિલને ટીમમાં સ્થાન મળ્યું છે. બંને હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલનું સ્થાન લેશે. તો હાર્દિક રાહુલને કરણ જોહરના ટીવી ચેટ શો કોફી વિથ કરણમાં આપત્તિજનક નિવેદનના કારણે ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આજથી વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનનો પ્રારંભ થશે. સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરર અને સર્બિયાના નોવાક જોકોવિચ ખિતાબી જીતના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. 37 વર્ષીય રોજર ફેડરર જો ફાઇનલ મેચ જીતે તો આ તેનું 100મું એટીપી ટાઇટલ હશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન માટે રાજસ્થાન રોયલ્સે પેડી એપ્ટનને પોતાના કોચ નિયુક્ત કર્યા છે. તેઓ પહેલા પણ રાજસ્થાનના કોચ રહી ચૂક્યા છે. પેડી એપ્ટન આઈપીએલની સિઝન 2013થી 2015 સુધી રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ હતા. ત્યારબાદ 2 સિઝન 2016-2017માં તે દિલ્હી ડેરડેવિલના સ્પોર્ટ સ્ટાફમાં હતા. યુવા શૂટર અભિનવ શાહ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સૌથી નાની ઉંમરનો ગોલ્ડ મેડાલિસ્ટ બન્યો છે, જેણે મેહુલી ઘોષની સાથે રવિવારે 10 મીટર એર રાઇફલ મિક્સ ટીમ સ્પર્ધામાં પશ્ચિમ બંગાળની જીત અપાવી હતી. તો આસનસોલના 10 વર્ષના અભિનવે ફાઇનલમાં સારું પ્રદર્શન કર્યું હતું અને મેહુલીએ પણ બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિડની વનડેમાં બોલિંગ કરનાર અંબાતી રાયડુની બોલિંગ એક્શન શંકાસ્પદ માનવામાં આવી રહી છે. અમ્પાયર્સે
રાયડોની બોલિંગ એક્શનનો રિપોર્ટ કર્યો છે અને ઓસ્ટ્રેલિયાએ આ મેચ 34 રનથી જીતીને 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પતિ ક્રિકેટર વિરાટ કોહલીની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. અનુષ્કા અને વિરાટની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. સેલિબ્રિટી કપલમાં વિરુષ્કાની જોડી ફેન્સની ખૂબ પસંદીદાર છે. અનુષ્કા તેના ઇન્સ્ટાગ્રામ પર વિરાટ સાથેના કેટલાક ફોટોઝ શેર કરી રહી છે. નિર્માતા દિગ્દર્શક રાજકુમાર હીરાની સામે તેની સાથે કામ કરનાર એક મહિલાએ જાતીય અત્યાચારનો આરોપ મૂક્યો છે. પીડિતાએ કહ્યું છે કે સંજુના પોસ્ટ પ્રોડક્શનના કામકાજ વખતે માર્ચથી સપ્ટેમ્બર 2018 6 મહિનાના સમયગાળામાં રાજકુમાર હીરાનીએ તેના પર એક કરતાં વધુ વખત જાતીય અત્યાચાર કર્યો હતો. રાજકુમાર હીરાનીએ તેના પરના જે આક્ષેપો છે તેને ફગાવ્યા છે. અંતરિક્ષયાત્રી રાકેશ શર્માના જીવન પર બનેલી ફિલ્મ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. ફિલ્મ પર છેલ્લા ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે. જોકે આ રોલ માટે શાહરૂખ ખાનની પસંદગી કરવામાં આવી હતી અને હવે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે શાહરૂખ ખાન આ ફિલ્મમાં કામ નહીં કરે. રિલાયન્સ એન્ટરટેનમેન્ટ, રોહિત શેટ્ટી પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત રણવીર સિંહની ફિલ્મ સિમ્બાએ પોતાની રિલીઝ બાદ વિશ્વભરમાં 350 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. આ સાથે ત્રણેય પ્રોડક્શન હાઉસ માટે બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર આ ફિલ્મ બની ગઈ છે. દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય ટીવી કાર્યક્રમમાં ગેમ ઓફ થ્રોન્સનું ટીઝર આવી ગયું છે. ત્યારે દુનિયામાં સૌથી વધુ જોવાયેલ આ કાર્યક્રમ હવે તેના છેલ્લા તબક્કામાં છે. જીઓટીની સિઝન 8 14 એપ્રિલથી શરૂ થશે. તો આ હતા અત્યાર સુધીના સ્પીડ ન્યૂઝ. અન્ય મહત્વના સમાચારો સાથે ઝીલન જોડાશે. જોતા રહો ઝી 24 કલાક.